સાહેબે શાળા વાલીઓને તે સૂચના આપી ભાઈ બહુ સાચી વસ્તુ છે. બાળક આમાંથી છે ને બધા બાળકો જે છે ને બહુ નાના છે મોબાઈલ માટે. ટીવી માટે તો નાના નહીં કહું, પણ મોબાઈલ માટે તો નાના જ છે. કારણ કે મોબાઈલમાં શું જોવે છે ને એની પર આપણો કોઈ કંટ્રોલ નથી. સાહેબે જે શાળાની વાત કરી એટલા પૂરતો જો તમે એને મોબાઈલ આપતા હો તો તમે આગળ જતા નસીબદાર છો. એટલે મોબાઈલનો ઉપયોગ બાળક માટે તો બને એટલો ઓછો કરવો. બેન, એક પાત્રી અભિનયવાળા તમારી સ્પીચ હતી ને, જે તમારું કન્ટેન્ટ એ બહુ પાવરફુલ હતું. જેણે લખ્યું ને એને ધન્યવાદ દેજો, કારણ કે બહુ પાવરફુલ છે. અત્યારના ગુજરાત અને ભારતની સૌથી મોટી જરૂરિયાત એ છે પ્રાકૃતિક કૃષિ, ખેતી. આપણા રાજ્યપાલ, આપણા કલેક્ટર એ બધા ત્યાં પ્રાકૃતિક ખેતીની વાત કરે છે. આપણે કોઈ પ્રાકૃતિક ખેતીને અપનાવતા નથી. કેમ? તો કે આપણો લોભ. જ્યારે આ વસ્તુ ઘરે ઘરે તમારા જેવા બાળકો જ્યારે કરશે ને એક પાત્રી અભિનય, અને લોકો જોવે ને કદાચ પ્રાકૃતિક ખેતી તરફ વળે. બહુ સારી નાટક હતું બેન તમારું. બાળકો મહેનત કરો. સ્કૂલમાં શિક્ષકો મહેનત કરવા માટે હાજર જ છે. સાહેબે જેમ વાત કરીએ સ્કૂલ ઓફ એક્સલન્સ કે સ્ટુડન્ટ ઓફ એક્સલન્સ, તો સ્ટુડન્ટ ઓફ એક્સલન્સ ક્યારે બને? જ્યારે બાળકોમાં ભણવાની જિજ્ઞાસા જાગે. અને જિજ્ઞાસા કોણ વધારે? સ્કૂલના શિક્ષકો ન વધારે, ખાલી માતા પિતાએ વધારવી પડે. એમાં સૌથી વધારે રોલ સ્કૂલના શિક્ષકો કરતાં માતા પિતાનો. એટલે અહીંયા વાલીઓ હાજર છે તો એક જ વસ્તુ તમે ધ્યાન રાખો, તમારું બાળક શું ભણે છે, શું વાંચે છે. ઘરે આવે તો એની પુસ્તક ખોલીને બેસે, તમે એની હારે બેસો, એની હારે બાળ ગીતો ગાઓ. નાનું હોય તો બાળકને ઘણું શીખવા મળશે. અસ્તુ.